મિત્રો, મારું નામ રેખા છે. મારી ઉંમર અત્યારે 32 વર્ષની છે. મારા માતા પિતાનું અવસાન મારા નાનપણમાં જ થઈ ગયું હતું. મને તો એમનો ચહેરો પણ બરાબર યાદ નથી. બસ એક ધૂંધળી છબી હૃદયમાં કોતરાયેલી હતી અને એમના પ્રેમ વગર મારું બાળપણ વીત્યું હતું. મારો ઉછેર મારા કાકાના ઘરે થયો હતો. કાકા પોતે આર્થિક રીતે બહુ સુખી નહોતા અને તેમનો પોતાનો પણ મોટો પરિવાર હતો. છતાં તેમણે મને ક્યારેય ઓછું આવવા દીધું નહીં અને પેટે પાટા બાંધીને પણ મને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવ્યો, જેથી હું પગભર થઈ શકું. ભણતર પૂરું થતાં જ કાકાને મારી ચિંતા થવા લાગી કે કાલે સવારે જો તેમને કંઈ થઈ જાય તો આ અનાથ દીકરીનું દુનિયામાં કોણ હશે. એટલે તેણે ઉતાવળે મારા લગ્ન રાજુ નામના એક મહેનતુ અને ભોળા યુવાન સાથે કરાવી દીધા, જે સાયકલ પર શાકભાજીના ટોપલા ભરીને ગલીએ ગલીએ વેચવાનું કામ કરતો હતો. લગ્ન પછીના થોડા સમયમાં જ ભગવાને અમને એક સુંદર દીકરી આપી, જેનું નામ અમે બંસી રાખ્યું. બંસીના આવવાથી અમારા નાના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. પણ જ્યારે બંસી હજુ માંડ 2 વર્ષની થઈ હતી ત્યારે વિધાતાના લેખ કોઈ ભૂસી શકતું નથી. એક કાવમુખો દિવસ આવ્યો જ્યારે રાજુ વહેલી સવારે માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે પોતાની જૂની બાઇક લઈને ગયો હતો અને રસ્તામાં એક ભયાનક ટ્રક સાથે અકસ્માત થયો. હોસ્પિટલ પહોંચતા પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું અને હું 30 વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ. મારે 2 વર્ષની નાની દીકરી બંસીની જવાબદારી પણ હતી અને માથે દેવું પણ વધી ગયું હતું. સગા વહાલાઓએ તો શરૂઆતમાં દિલાસો આપ્યો, પણ પછી મોઢું ફેરવી લીધું. આખરે પેટનો ખાડો પૂરવા અને બંસીના ઉજ્જવળ ભવિષ્ય માટે મેં હિંમત ભેગી કરી અને રાજુની એ જ શાકભાજીની લારી લઈને શહેરના એક ગીચ બજારમાં નાકે બેસવાનું શરૂ કર્યું, જ્યાં લોકોની સતત અવરજવર રહેતી હતી. હું રોજ સવારે 4 વાગ્યે અંધારામાં ઉઠીને બંસીને પાડોશીને ત્યાં મૂકી માર્કેટથી તાજું શાકભાજી લાવતી અને આખો દિવસ તડકામાં બજારમાં લારી લગાવીને ઊભી રહેતી. એ જ બજારમાં મારી લારીની બરાબર સામે રમેશભાઈની કાપડની એક મોટી નાની દુકાન હતી. રમેશભાઈ ખૂબ જ શાંત, ગંભીર અને ઉમદા સ્વભાવના વેપારી હતા. તે પોતે પણ મારી જેમ જ એકલવાયું અને દુઃખદ જીવન જીવી રહ્યા હતા, કારણ કે તે વિધુર હતા અને થોડા વર્ષો પહેલાં તેમની પત્નીનું કેન્સર જેવી જીવલેણ બીમારીના કારણે લાંબી સારવાર બાદ મૃત્યુ થઈ ગયું હતું. એટલે તે સંસારના ખાલીપાને અને જીવનસાથી ગુમાવ્યાના દર્દને સારી રીતે સમજી શકતા હતા. રમેશભાઈ રોજ સાંજે 5 વાગ્યે પોતાની દુકાનનું શટર થોડું નીચું કરીને મારી લારી પર શાકભાજી લેવા આવતા અને તે હંમેશા બંસી માટે મીઠાઈ, ચોકલેટ કે નવા કપડાં લાવતા અને તેની સાથે પિતાની જેમ રમતા. ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. તે ઘણીવાર પૂછતા કે રેખા, આજે જમવામાં શું બનાવશો? અને હું પણ મારું બધું જ દુઃખ તેની સામે ઠાલવતી, કારણ કે તેમના જેવું સંભાવનાર મને કોઈ મળ્યું નહોતું. રમેશભાઈની આંખોમાં પણ પોતાના પત્નીને ગુમાવ્યાનું દર્દ અને એકલતા સાફ દેખાતી હતી, જે મને તેમની નજીક ખેંચતી હતી. એક દિવસ અચાનક વાતાવરણ બદલાયું અને મને ખૂબ જ તીવ્ર તાવ આવ્યો. આખું શરીર ધ્રુજવા લાગ્યું અને આંખો સામે અંધારા આવવા લાગ્યા. એટલે હું 2-3 દિવસ સુધી લારી પર જઈ શકી નહીં અને ઘરે ખાટલામાં એકલી પડી રહી. રમેશભાઈને બહુ ચિંતા થઈ, કારણ કે તે રોજ મને અને નાની બંસીને જોવાની આદત ધરાવતા હતા. લારી બંધ જોઈને તેમને હૃદયમાં ફાવ પડી કે કંઈ અજુક તો નથી થયું ને. એટલે એક સાંજે 5 વાગ્યે સ્કૂલ અને દુકાનો વધાવ્યા પછી તે પૂછતા માંડ મારા ઝૂંપડા જેવા ઘરે આવ્યા. મારી પાસે દવા લેવા માટે 1 રૂપિયો પણ નહોતો અને નાની બંસી ભૂખી હોવાથી મારી પાસે બેસીને રડતી હતી. રમેશભાઈ મારી આ લાચારી અને હાલત જોઈને દંગ રહી ગયા અને તેમની આંખો ભરાઈ આવી. તેમણે તરત જ મને પોતાની ગાડીમાં બેસાડીને શહેરની મોટી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં તપાસ કરાતા ખબર પડી કે મને ઝેરી ડેન્ગ્યુ થયો હતો.
અને રિપોર્ટ બહુ ખરાબ હતા. એટલે ડૉક્ટરે મને તાત્કાલિક દાખલ કરી દીધી. 1-2 દિવસ રમેશભાઈએ મારી જે સેવા કરી છે તે તો કદાચ કોઈ સગો ભાઈ કે પતિ પણ ન કરે. તે આખી રાત હોસ્પિટલની લોબીમાં બાકડા પર બેસી રહેતા, મને સમયસર ગરમ ઉકાળો આપવો, જ્યુસ પાઈ દેવું અને બંસીને પોતાના ઘરે લઈ જઈને તેને જમાડીને સાચવવી. આ બધું જ તેણે કોઈ સંબંધ વગર નિસ્વાર્થ ભાવે કર્યું. તેમની આ પવિત્ર લાગણી અને દરકાર જોઈને મારા મનમાં વર્ષોથી દબાયેલી પ્રેમની ઈચ્છા ફરી જાગી ગઈ અને મને લાગ્યું કે ઈશ્વરે મારા માટે આ ફરિશ્તો મોકલ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું ઘરે આવી અને થોડા દિવસ આરામ કરતી હતી ત્યારે એક સાંજે એવી આવી જે મારા જીવનની દિશા બદલી નાખવાની હતી. બહાર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને ઠંડો પવન બારીઓ સાથે અથડાતો હતો, જેનાથી વાતાવરણ એકદમ રોમેન્ટિક અને ગંભીર બની ગયું હતું. આજે ઘરે બીજું કોઈ નહોતું. રમેશ મારી તબિયત પૂછવા ઘરે આવ્યા અને તે પોતે પણ વરસાદમાં થોડા પલળી ગયા હતા. મેં તેમના માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવી અને જ્યારે હું ચાનો કપ લઈને તેની પાસે ગઈ ત્યારે રૂમમાં વરસાદની ભીની માટીની સોડમ પરસરી રહી હતી. જેવી મેં ચાની રકાબી તેમની તરફ ધરી, રમેશભાઈએ ધીમેથી મારો ધ્રુજતો હાથ પકડી લીધો. તેમનો સ્પર્શ થતાં જ મારા આખા શરીરમાં એક મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ. તેની આંખોમાં એક અલગ જ નરમાશ, આદર અને ઉમળકો હતો. તેણે મારો હાથ પોતાના હૃદય પર મૂક્યો અને ખૂબ જ ગંભીરતાથી કહ્યું, રેખા, આપણે બંને જીવનના એક જ મુકામ પર ઊભા છીએ, જ્યાં માત્ર એકલતા અને યાદો છે. હું તને અને નાની બંસીને મારા પરિવાર તરીકે, મારી પત્ની અને દીકરી તરીકે સ્વીકારવા માંગુ છું. શું તું આખી જિંદગી મારો સાથ આપીશ? હું વચન આપું છું કે બંસીને ક્યારેય પિતાની ખોટ નહીં પડવા દઉં. આ સાંભળી મારી આંખોમાંથી હર્ષના આંસુ વહી ગયા અને મેં શબ્દ વગર જ હા પાડી દીધી. રમેશભાઈએ મને અને બંસીને પોતાની હૂંફાળી બાહોમાં ભરી લીધી અને એ પળ એટલી પવિત્ર હતી કે જાણે કુદરત પણ અમારા આ મિલન પર આશીર્વાદ વરસાવી રહી હોય. તે રાત્રે અમે કલાકો સુધી અમારા ભવિષ્યના સપના જોયા અને પછી અમે બંનેએ સમાજના રિવાજો અને બંધનોની પરવા કર્યા વગર સાદાઈથી લગ્ન કરી લીધા. આજે હું એક માનભેર જીવન જીવું છું. રમેશભાઈએ મને એટલો પ્રેમ અને માન આપ્યું કે મારા જૂના બધા જ જખમ ભરાઈ ગયા છે અને બંસીને પણ એક પ્રેમાળ પિતાનો છાંયો મળ્યો છે. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે વિધવા કે વિધુર હોવું એ કોઈ શ્રાપ નથી, પણ જીવનની એક પરિસ્થિતિ છે. દરેક વ્યક્તિને ફરીથી પ્રેમ કરવાનો, સન્માન મેળવવાનો અને સુખી સંસાર વસાવવાનો પૂરો અધિકાર છે. સમાજે જૂની અને રૂઢિચુસ્ત માન્યતાઓ ત્યજીને આવા પવિત્ર સંબંધોનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે પ્રેમ જ સર્વોપરી છે. જો મિત્રો વાર્તા સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને જતાં એક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું, ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.